સિંહ રાશિ માટે રાહુની મોટી સફળતા 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ. નમસ્તે પ્રિય દર્શકો, જેમ તમે થંબનેલમાં જોયું, કળિયુગનો રાજા રાહુ મહારાજ છે. 3 સપ્ટેમ્બર 2025થી જાગી રહ્યા છે. સિંહ રાશિના જન્મેલા જાતકો માટે રાહુ હાલમાં 7મા ભાવમાં હોવાથી સૌથી મૈત્રીપૂર્ણ રાશિમાં સ્થિત છે. સિંહ રાશિમાં જન્મેલા જાતકો માટે રાહુનું ગોચર કયા મહત્વપૂર્ણ ફાયદા અને કઈ સાવચેતીઓ લાવશે. જ્યારે તમે તેને અવગણો છો ત્યારે તે તમને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે તમે તેને સારી રીતે સમજો છો ત્યારે આ જ ગ્રહ જમીન પર ઊભેલા વ્યક્તિને આકાશમાં લઈ જઈ શકે છે. તેને કળિયુગનો રાજા નિરર્થક કહેવામાં આવતો નથી. રાહુ જ્યારે મીનમાં હતો ત્યારે તેને સિંહ રાશિને હચલાવી નાખ્યું હતું. મીનમાં રાહુ મહારાજની સ્થિતિએ દરેક પ્રયાસમાં અવરોધો ઊભા કર્યા. નકામા ખર્ચ અને હોસ્પિટલમાં દાખલ થવાની પરિસ્થિતિઓ જેવી પરેશાની જોઈ. નાણાકીય પરિસ્થિતિ તમારા તરફેણમાં નહોતી. રાહુ મહારાજ મીન રાશિમાં હતા ત્યારે તેમણે સતત નોંધપાત્ર નુકસાનની સંભાવના ઊભી કરી હતી. પરંતુ હવે 18 મેના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યા પછી રાહુ મહારાજે મીનમાં છેલ્લા 18 મહિનામાં તમારા જીવનમાં નોંધપાત્ર નકારાત્મક દૃષ્ટિકોણ પેદા કર્યા છે. રાહુ મહારાજ આગામી 16 મહિનામાં તમને કઈ પરિસ્થિતિઓ બતાવશે. તેના પ્રથમ સ્થાને તે તેની અંતિમ મિત્ર રાશિમાં છે અને આ સ્થિતિમાં બેસીને તે તમને શું મોટા ફાયદાઓ આપે છે. તેથી તે 3 સપ્ટેમ્બરથી 23 ડિગ્રી પર સક્રિય થશે. કારણ કે જ્યારે તે પાછળની તરફ જાય છે ત્યારે તેની ડિગ્રી પણ વિરુદ્ધ દિશામાં જાય છે. 3 સપ્ટેમ્બરથી 23 ડિગ્રી સ્થિતિમાં પહોંચ્યા પછી તે એક એવો યોગ બનાવશે જે તમારી દૈનિક રોજગારની સ્થિતિમાં વધારો કરશે. તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારામાં એક માનસિકતા વિકસિત થશે. અહીંથી રાહુ મહારાજ તમારા માટે આવક કેવી રીતે વધારવી તે સૂચવે છે. તમારા જીવનમાં નવી પ્રવૃત્તિઓ ઉમેરવી જોઈએ જેનાથી મારા કમાણીના સ્ત્રોતો વધશે. તમારા મોટા ભાઈ બહેનોની સલાહ લઈને અથવા તેમનાથી સંબંધિત કોઈપણ પ્રકારના મોટા આશીર્વાદ લેવા તેમની નવમી દ્રષ્ટિ તમારી હિંમતમાં જાગૃતિ લાવશે. ભૂતકાળમાં તમે જોયું કે તમે સખત મહેનત કરી રહ્યા હતા પરંતુ પરિણામ મળતા ન હતા. હવે રાહુની સ્થિતિ તમને બહાદુરી, સખત મહેનત, એક અનોખી ઊર્જા, પૈસા કમાવાની ક્ષમતા અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ પ્રદાન કરતી જોવા મળશે. આ 16 મહિના અહીં ખૂબ જ અનુકૂળ સ્થિતિ બનાવે છે. જો કે રાહુના આશીર્વાદથી આ સ્થિતિ તમારા માટે સકારાત્મક દૃષ્ટિકોણ દર્શાવે છે. પરંતુ સિંહ રાશિના જાતકો માટે કેટલીક સાવચેતીઓ જરૂરી છે. તમારા લગ્ન જીવનમાં તમને સમજણ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી સામંજસ્ય જાળવવું જરૂરી રહેશે. તમારે તમારા લગ્ન જીવનમાં સાવચેતી રાખવાની જરૂર છે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો તમારે સાવચેતી રાખવાની જરૂર પડશે અને આ સ્થિતિને કાળજીપૂર્વક જાળવી રાખવાની જરૂર છે. અહીંથી રાહુની 7મી દ્રષ્ટિ તમારા લગ્ન પર પડી રહી છે અને આ લગ્ન વ્યક્તિના વ્યક્તિત્વ, તેમના વર્તન, તેમના સ્વભાવ અને તેમના વર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે રાહુનો પ્રભાવ તમારા લગ્ન પર પડે છે ત્યારે તેને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વ્યક્તિત્વના લક્ષણો બધું નક્કી કરે છે. અહીં તમારા માટે હકારાત્મક મુદ્દો એ છે કે તે તમારા મનને નોંધપાત્ર રીતે તીક્ષ્ણ બનાવશે, વ્યક્તિત્વના લક્ષણોને તીવ્ર કરશે. તે તીવ્રતા ધીમે ધીમે તમને સફળતા તરફ દોરી જશે અને તે સફળતા તમને સીધા આત્મવિશ્વાસથી વધુ આત્મવિશ્વાસ તરફ દોરી જશે, જે તમારા માટે સારો વિકાસ છે. અહીંથી જ્યારે રાહુ મહારાજના લગ્ન પરનું પાસું બદલાય છે ત્યારે વ્યક્તિઓ શોર્ટકટ લેવાનું વધુને વધુ વલણ ધરાવે છે. વ્યક્તિઓ શોર્ટકટનો આશરો લે છે, અતિશય આત્મવિશ્વાસ અને વિચારહીનતાની પરિસ્થિતિનું ઊભું કરે છે અને પોતાના હાથથી પરાજિત થાય છે. આ શોર્ટકટ નથી, તે લાંબા ગાળાનો ગ્રહ છે. તમે તમારા આયોજન દ્વારા કાર્યોને જેટલી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશો તેટલા જ વધુ સફળ બનશો. તમે વિચાર્યા વગર અતિશય આત્મવિશ્વાસ, લોભની સ્થિતિમાં ખોટા નિર્ણયો તમને નિષ્ફળતા તરફ લઈ જઈ શકે છે. આ રાહુનો સ્વભાવ છે. તેને સમજવું અને સત્ય સ્વીકારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારે આ પરિસ્થિતિ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ રાખવો જોઈએ. નકારાત્મક દૃષ્ટિકોણ એક શોર્ટકટ છે. જ્યારે પણ તમે રાતોરાત કરોડપતિ બનવાનું સ્વપ્ન જુઓ છો ત્યારે આ રાહુ મહારાજ તમને મોઢા પર પછાડી દેશે. જો તમે હકારાત્મક દૃષ્ટિકોણ સાથે કોઈ મોટો નિર્ણય લેવાનું આયોજન કરી રહ્યા છો અને તમને ખાતરી નથી કે તમને જે કાર્ય કરવાનું છે તે કરવાનું જ્ઞાન છે કે નહીં, તમારા પરિવારના સભ્યો સાથે વાત કરો. તે ક્ષેત્રમાં જ્ઞાન ધરાવતી કોઈ વ્યક્તિને શોધો. જ્યારે તમે કાળજીપૂર્વક વિચારો છો અને પરિસ્થિતિનો વિચાર કરો છો અને નિર્ણય લેવાના તબક્કામાં જાઓ છો ત્યારે આ રાહુ તમારા માટે આ પરિસ્થિતિ એક સુંદર સ્વરૂપમાં બનાવશે. આ 16 મહિનાના સમયગાળા દરમિયાન તમે જે કાર્યો કરવાની યોજના બનાવી રહ્યા છો તેમાં તમને સફળતા મળી શકે છે. બીજી બાજુ જો શનિ 6ઠા, 8મા, 12મા કે કમજોર સ્થિતિમાં હોય અને રાહુ 6ઠા, 8મા, 12મા કે કમજોર સ્થિતિમાં હોય તો તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને નાણાકીય નિર્ણયો લેતી વખતે થોડું વિચારીને નિર્ણય લેવો જેથી નુકસાન ન થાય. તમારે ખૂબ જ સાવચેતીથી આગળ વધવાની જરૂર છે.
જેમ જેમ તમે સાવચેતીથી આગળ વધશો, રાહુની સ્થિતિ તેના ફાયદાકારક કાર્યો કરશે. રાહુની સ્થિતિ શ્રેષ્ઠ સ્વરૂપમાં તમારા માટે ફાયદાકારક બને તે માટે શું કરવું જોઈએ? દરરોજ ઓમ રાંગ રાહવે નમઃનું એક માળાનો જાપ કરવો તમારા માટે ફાયદાકારક છે. તમે જ્યાં સૂતા હો ત્યાં તમારા ગાદલા નીચે મોરપીંછ મૂકો. એક કાચના બાઉલમાં સિંધો મીઠાના 5 થી 7 નાના ટુકડા અથવા સિંધો મીઠું મૂકી તેને તમારા રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકો. દર મહિને જૂનું મીઠું કાઢી નાખો અને નવું મીઠું ઉમેરો. આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો. અસ્તુ. જય અંબે.